મારું નામ ધર્મ છે. હું તમને આજે સરસ મજાની વાર્તા કહેવાની છું, જેનું નામ છે મગર અને વાંદરો. એક મોટું જંગલ હતું. તેમાં એક વાંદરો રહેતો હતો અને મગર રહેતો હતો. થોડા ઊંડા પાણીમાં મગર મગરી સાથે રહેતો હતો અને વાંદરો એક જાંબુના ઝાડ પર રહેતો હતો. એક દિવસ મગર તે ઝાડ નીચે આવ્યો. તે સૂતો થયો ત્યાં તેની ઉપર એક જાંબુનું થડિયું પડ્યું. તેથી તેને લાગ્યું કે આથી પડ્યું હશે. તે ઉપર જોયે તો વાંદરો જાંબુ ખાતો હતો, મસ્ત મજાના પાકા. તેને કીધું, મને આપને વાંદરા. તો તેને આપ્યા. પછી તેની મિત્રતા બની ગઈ તેને બંનેની. એટલે તે એક વખત મગરી માટે લઈ ગયો જાંબુ. એટલે મગરીને બહુ ભાવ્યા. તેથી મગરીએ લાલચમાં બોલ્યું કે આટલા મીઠા જાંબુ રોજ વાંદરો ખાતો હશે તો તેનું કાજુ કેટલું મીઠું હશે. તે વિચારી તો મગરને કહ્યું, જાઓ ને મગર, તે વાંદરાને લેતા હો. તે રોજ આટલા મસ્ત મીઠા જાંબુ ખાતો હશે તો તેનું કાજુ કેટલું મીઠું હશે. તો તેથી તે મગર ગયો અને કહ્યું કે વાંદરાભાઈ, તમને મારી મગરી તમને મારી ઘરે જમવા બોલાવે છે. સાથે તે શું બનાવશે કહું? પૂરી, ખીર અને બટેકાનું શાક બનાવશે. તેમ કહીને તો વાંદરો કહે, તમારો આટલો પ્રેમ, તો ચાલો હું ના ન પાડી શકું. પછી વાંદરાએ કહ્યું, પણ હું આવીશ કેવી રીતના? મગરને કહ્યું, મારી પીઠ પર બેસી જાઓ. પછી બંને આગળ વધવા લાગ્યા. મગરને સમજ્યું કે વાંદરાને ખબર નહોતી કે તે કાજુ દેવા જાય છે. તે મગરથી રહેવાનું નહીં. તેથી કહી દીધું કે દોસ્ત, હું તને લેવા કેમ આવ્યો છું કે મારા મગરીને તારું કાજુ ખાવું છે. વાંદરો થોડી વાર વિચારવા લાગ્યો. તેને એક ઉપાય મળ્યો. વાંદરાએ કહ્યું, દોસ્ત, તે મને પહેલા કહ્યું હોત તો મેં મારું કાજુ ધોઈને ઝાડ ઉપર સુકવવા મૂક્યું છે. પછી મગરને તો વાત સાચી લાગી, કેમ કે તે તો ભલો હતો. તેથી તે પાછો વળ્યો. નદી કિનારે પહોંચ્યો. તે વાંદરો કૂદકો મારી